હલો ફેમિલી, કેમ છો? મજામાં ને? તો નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી અને જય દ્વારકાધીશ અને જય દશામાં. તો તમને ખબર છે કે દશામાના શ્રાવણ માસના વ્રત ચાલી રહ્યા છે. તો આજે છે દશામાના વ્રતનો છઠ્ઠો દિવસ. તો આજે આપણે દશામાના છઠ્ઠા દિવસમાં માતાજીને થાળ જમાડવાનો છે. તો આજે આપણે શ્રીખંડ પૂરી જમાડવાના છે. તો કન્ટિન્યુ હાલો. મારા મમ્મી છે ને પૂરી બનાવી છે ને શ્રીખંડ હું હમણાં ગામમાંથી લઈ આવું. પછી મસ્ત મજાનું જો આપણે આ બધી શું કે ફૂલદાની છે. અહીંયા બધા અલગ અલગ પ્રકારના અમારા રોપડા વાવેલા છે, એટલે આપણે અહીંયા આવવું જ પડે. અત્યારે સાંજનો સમય છે ને ગામડામાં અમારે સાંજનો સમય આ ટાઈપનું કંઈક વાતાવરણ હોય. આપણા બે રૂમ છે ને રસોઈમાં મારા મમ્મી રસોડામાં ને પૂરી બનાવી છે, કારણ કે આજે દશામાં ને શ્રીખંડ પૂરી જમાડવાના છે. તો જો કેટલી બધી પૂરીઓ બનાવેલી છે અને ગોયણા કરેલા છે, અને મારા મમ્મીએ પૂરી તારે છે. આજે દશામાને શ્રીખંડ પૂરી જમાડવાના છે. તો મારા મમ્મી જો પૂરી તારે છે ને અમે નીચે બધી કમ્પ્લીટ તૈયારીઓ કરી લીધી છે આરતીની. તો આજે દશામાને શ્રીખંડ પૂરીનો થાળ જમાડવાનો છે અને બટેકાનું શાક. તો બધું અમે નીચે કમ્પ્લીટ કરી લીધું. મારા મમ્મી અહીંયા પૂરી તારે છે. દરરોજ અલગ અલગ પ્રકારનું માતાજીને જમાડીએ. જે અમે ખાઈએ એ જ માતાજીને જમાડીએ. તો આજે આપણે શું કહે છે, સોમવાર છે શ્રાવણ માસનો. તો આજે શ્રીખંડ પૂરી દશામાને જમાડવાના છે. તો ક્યારના મારા મમ્મી એને પૂરી બનાવે છે અને અમે નીચે બધી આરતીની તૈયારી કરવા માંડ્યા. ને હું ગામમાં ગયો તો ફટાફટ કિલો શ્રીખંડ લઈ માતાજીને જમાડવા માટે. તો જોઈ લો, આજે આટલી બધી પૂરી બનાવેલી છે ને ગોયણા છે ને આપણે જંગલને બધા કામમાં લાગી ગયા હે. ચાલો આજે આપણે નીચે જઈને જોઈ લઈએ કે કંઈ બાકી નથી રહ્યું ને માતાજીની આરતી થઈ જાય તે પછી માતાજીને જમવા માટે થાળ તૈયાર કરવાનો છે. તો કન્ટિન્યુ ચાલો નીચે મળીએ. તો પછી આપણે નીચે આવી ગયા. ઉપર શ્રીખંડ પૂરી તૈયાર થઈ ગઈ ને માતાજી જો આરતી કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે માતાજીને શ્રીખંડ પૂરી જમાડી દીધા હે. બધા કમ્પ્લીટ થઈ ગયા, માતાજી જમાડી, આરતી થઈ ગઈ. બધા લોકો પોતપોતાના ઘરે વહી ગયા ને અમારે માતાજી જમાડી દઈને એમાં જમવાનું. તો એ પહેલાં હું તમને માતાજીને આ થાળી તમને દેખાડો કે અમે આજ શું શું જમવાનું બનાવ્યું છું. જોકે શ્રીખંડ તો ફ્રીજમાં પાછું મૂક્યા, કારણ કે ઠંડુ ઓલું થઈ જાય ને તો પછી ખાવામાં તકલીફ પડે. તો અમે જો આ રીતે માતાજીનો થાળ બનાવ્યો છું. બટાકાનું શાક, પૂરી, બુની લાડવા, ભાત અને શ્રીખંડ. આજે સોમવાર હતો ને તો દશામાને શ્રીખંડ પૂરી જમાડ્યા. મારા મમ્મીની ઈચ્છા હતી કે આજ સોમવાર છે તો આપણે માતાજીને શ્રીખંડ પૂરી જમાડવાના છે. તો જો આરતી થઈ ગઈ કમ્પ્લીટ. હવે માતાજીને જમાડી દીધા છે ને અમે 2-4 લોકો નીચે રહી માતાજીને ધ્યાન રાખી, કારણ કે ધ્યાન રાખવું પડે. અને બીજા લોકો બધા જમવા ગયા છે. તો અત્યારે જો મસ્ત મજાની બધી આરતી કમ્પ્લીટ થઈ ગયું છે. માતાજીના આજે 6 દિવસ પૂર્ણ થશે અને કાલ 7મું વર્ષ ચાલુ થશે. તો તમને અમારો માતાજીનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. અને મારા રૂમમાં માતાજીનો શણગાર એ પણ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો અમારા નીચે ઉપરથી એકલો આવી ગયો. અહીંયા હું માતાજીને ધ્યાન રાખતો ને તો ઉપરથી નીચે આવી ગયો. તો તમને રૂબરૂ બતાવું. ભાઈ અહીંયા દરવાજા ન બે, ભાઈ દરવાજે બેસી ગયો. અહીંયા આગળ આવતો રહે, અહીંયા આવતો રહે. માતાજી ખીજા છે. શ્રીખંડ પૂરી લઈને આવતો રહ્યો. ભાઈ જો શ્રીખંડ પૂરી લે ભૈયા. અહીંયા આવતો રહે. ઉભો થા ભાઈ. જો લાડકો રહ્યો ને, માતાજી દીકરો આપ્યો મને. 4 દીકરીઓ પે 1 દીકરો છે મારે. એટલે મેં માતાજીને 5 વર્ષની માનતા કરી. મા દશામાની 5 વર્ષ મારે રહેવાના છે અને આ બીજું વર્ષ છે મારે. બીજું વર્ષ. ઘરમાં કુલ 4 સભ્યો અમે રહી. હું, મારા ઘરવાળી, મારા બાપુજી, અમે 4 લોકો વ્રત રહી. માનતા મારી છે. પછી મારા મમ્મીને ખાલી રોગા વ્રત રહેવાની હતી. મારે માતાજીની મૂર્તિ રહેવાની હતી 5 વર્ષ. તો આજે ખૂબ સોમવારના દિવસે, શ્રાવણ મહિના સોમવાર દિવસે આજે માતાજીને હે શ્રીખંડ પૂરી ખવડાવી દેવાનું મનમાં હતું. ઘણા ટાઈમથી હતું કે આપણે માતાજીને શ્રીખંડ પૂરી ખવડાવશું. મારા માએ કહેતા કે શ્રીખંડ પૂરી ખવડાવો, શ્રીખંડ પૂરી. તો ફાઇનલી એને માતાજીને આ શ્રીખંડ પૂરી જમાડી દીધા. અને આપણા માતાજી એને ઘણું બધું આપીએ. અત્યારે જો માતાજીની આરતી માટે મારે દર વર્ષે ને કોઈ કરે સાઉન્ડ માગવા પડતા, તો આપણે આ સાઉન્ડ પણ લઈ લીધા છે. માતાજીની દયા હોય તો બધું કાર્ય થઈ જાય. તો માતાજીની આરતી માટે મારે 5 વર્ષ પૂરા કરવા પડશે. તો
ઘણી કોઈ પર માગવા ન પડે એના માટે મેં સૌને લઈ લીધા. તો હવે કાંઈ ચિંતા છે નહીં, માતાજી ઘણું બધું આપશે. તો જો મસ્ત મજાને આ રીતે એમાં શણગાર હોય રૂમમાં. અમારા બાપુજીનો રૂમ છે, એ રૂમમાં મસ્ત મજા શણગાર છે. પાછી એને થાળી લઈ લઈ, કારણ કે આપણે મેન શું કહેવાય, આપણો વિડીયો કેના માધ્યમથી કે આપણા દશામાને આ ઘણી ફરક પણ માફ કરજો. આપણે દશામાને થાળ જમાવી લીધો, તો આપણે એ હેતુથી આપણો મેન વિડીયો એ, કારણ કે મેન માતાજીને વરસમાં એકવાર માતાજીને જમાડવાને ટાઈમ મળે. આ વર્ષે વર્ષ પૂરો થશે તો લોકો પાછા વર્ષે રાહ જોઈએ, પણ શું કે આજે એટલા 6 વર્ષ પૂરા થશે. ખાલી 4 દિવસ રહ્યા, 4 દિવસ પછી માતાજી વયા જશે ને તો આવ ઘર ને આવ સોનું થઈ જાય. આમ ગમીએ 10 દિવસ કે આમ રાજી ખુશીથી હસી મોજથી નીકળી ગયા એવું ગયા વખતે થયું. હવે આ વખતે માતાજી દયા થઈ જાય, માતાજી વયા જાય તો આમાં મન ઓલું થઈ જાય. હવે જઈ માતાજીની દયા. ચાલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળી. ત્યાં સુધી તમને અમારો વિડીયો કેવો લાગ્યો, નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને મારું યુટ્યુબ ચેનલ જોઈન કરી દેજો. અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. જય દશામાં.